ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સન 1993માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયેલા આરોપીને છેક હરિયાણાના યમુનાનગર ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે। આરોપી રાકેશ કુમાર ધર્મપ્રકાશ ગુપ્તા વિરુદ્ધ 1992માં છેતરપિંડી અને ચોરીનો ગુનો નોંધાયો હતો। આ ગુનાના કામે જ્યારે તેને 1993માં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટ્યો હતો। આ અંગે તેની વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ વર્ષોથી તેની શોધખોળ કરી રહી હતી। વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। તે અંતર્ગત ભરૂચ શહેર એ ડિવિઝન પીઆઈ RM વસાવા અને સર્વેલન્સ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી રાકેશ કુમાર હાલ હરિયાણાના યમુનાનગર જિલ્લાના જગાદવરી શહેરમાં નવી જૈન નગર કોલોનીમાં નામ બદલીને રહે છે। જેના પગલે ભરૂચ ડિવિઝન પોલીસની ટીમે હરિયાણા પહોંચીને 58 વર્ષીય આરોપી રાકેશ કુમાર ધર્મપ્રકાશ ગુપ્તાની અટકાયત કરી ભરૂચ લાવી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે।